જીતુભાઈ કેમ છો? બસ મજામાં. જીતુભાઈ 2 મહિના અગાઉ પહેલા તમારો અકસ્માત થયો હતો હા, અને અત્યારે તમે 2 મહિનામાં સારા થઈ ગયા અને જોબ જોઈન કરી છે એવું મેં જાણ્યું. સાચી વાત છે? હા, બસ કાલથી જ ચાલુ કરી અને થેન્ક્સ ટુ ગોડ દુવા અને દવા બંને કામ કરી. અને તમને સૌથી વધારે થેન્ક્સ. અરે મને નહીં. હા, એમ વે નહીં. વેરી ગુડ. યસ, એમ વે એટલા માટે કહું છું મિત્રો કે આજે 2 વસ્તુ જે મને આપીને નિલેશભાઈ, ફરીથી થેન્ક્સ. અને લોકો માટે આ પાવડર હશે કે કોઈ દવા હશે, પણ મારી માટે આ રામબાણ ઇલાજ છે. આની માહિતી આપતા પહેલા હું તમને કહું કે ડૉક્ટર મને કીધું કે ભાઈ આરામ કરવો પડશે, વિટામિન્સ લેવી પડશે, પ્રોટીન લેવી પડશે અને બહુ મોટા નોનવેજ પણ ખાવાનું કીધું. પણ હું નોનવેજ ખાતો નથી, તો શું કરીએ? કેટલા પ્રમાણમાં, કેવી રીતના બધી માત્રામાં પ્રોટીન લઈશું, વિટામિન્સ લઈશું, બહુ મોટો પ્રોબ્લેમ હતો. અને સૌથી વધારે કે એટલી બધી જે ગોળી વિટામિન્સની જો ખાઈશ કે ડીટીનું, તો હું કેવી રીતના જલ્દી સારો થઈશ? બહુ બધા પ્રશ્નો હતા. ત્યારે નિલેશભાઈ તમે આવ્યા અને આજે તમે મને આપ્યો ઓલ પ્લાન્ટ પ્રોટીન પાવડર. મિત્રો, આની અંદર ફેટ વગરનો પાવડર છે. આ પ્રોટીન મળે છે. અને એવું કહેવાય કે તમે મગ ખાઓ, ચણા ખાઓ કે વટાણા, ભાઈ કેટલા પ્રમાણમાં ખાશો? જે તમારું શરીર છે, જેટલે પ્રમાણે તમારું વજન છે એ પ્રમાણે જોશે. તો આ શું કહે ને, 100 સોનાર કે 1 લુહાર કે આમાં બધું જ આવી જાય છે. પછી જે મેન બીજો પ્રશ્ન હતો કે કેલ્શિયમ, હાડકાનું જલ્દી જોડાવું, જલ્દી સ્ટ્રોંગ થવું, તો આ મને બહુ કામ લાગ્યું. આમાં શેવાળ, જે સમુદ્રમાં જે શેવાળ થાય છે ને, એની અંદરથી એમવે કંપની બહુ શુદ્ધતા સાથે, બહુ પ્રમાણિકતા સાથે એની અંદરના જે પોષક તત્વો લે છે અને બનાવે છે. મને એટલી માહિતી છે. બીજી કે આમાં જે કેલ્શિયમ અને વિટામિન D3 સૌથી બેસ્ટ મને મળ્યો છે. અને આ બે મારી માટે તમે મને દવા આપી, પણ આ મારી માટે દુઆ બી છે અને રામબાણ ઇલાજ છે. અને દર્શક મિત્રો, આ માત્ર કહેવા માટે નથી કહેતો, આ મારો અનુભવ છે અને એની વધારે માહિતી નિલેશભાઈ તમને આપશે. થેન્ક યુ જીતુભાઈ, તમારો અનુભવ જણાવવા માટે. જીતુભાઈ, તમે જેમ કીધું કેલ્મેક ડી, કેલ્શિયમની વાત કરી, તો કેલ્મેક ડી પ્લસ K2 છે એમવેમાં. જે કેલ્શિયમ, આપણા શરીરમાં કેલ્શિયમની માત્રા જે પણ ઉણપ હોય છે એને દૂર કરવામાં મદદરૂપ કરે છે. કેલ્શિયમ શું કરે છે કે આપણા શરીરમાં જેટલું માત્રામાં કેલ્શિયમ જોઈએ એટલું આપણને આ એક ટેબ્લેટમાંથી મળે છે. અને એ ફૂડ સપ્લિમેન્ટ છે, એટલે એક પ્રકારનો ખોરાક છે, કોઈ દવા નથી. એટલે એની કોઈ આડઅસર થતી નથી. અને વિટામિન ડી, એમાં વિટામિન ડી પણ છે. એ શું કામ કરે કે કેલ્શિયમને આપણા શરીરમાં ડાયજેસ્ટ કરવાનું કામ કરે છે. અને પ્લસ K2 છે, એટલે K2નું કામ છે કે વિટામિન ડીને યોગ્ય જગ્યાએ શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. એટલે મેં તમને આ સજેસ્ટ કરી હતી અને અમે પણ ખરેખર ખુશ છીએ કે તમને આનો ફાયદો થયો છે. હા, બિલકુલ. અને બીજી પ્રોડક્ટની તમે જે વાત કરી કે આ સમયે તમને ડૉક્ટરે પ્રોટીન કીધું હતું. હવે પ્રોટીન એવું છે કે બજારમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન મળે છે, પણ દરેક પ્રોટીન ડાયજેસ્ટ નથી થતા. તો એમવેનો જે ઓલ પ્લાન્ટ પ્રોટીન છે એ સોયાબીન, ઘઉં અને વટાણામાંથી બનેલો છે અને પ્યોર છે, શુદ્ધ છે. અને એવું કહે છે કે 24 કેરેટ જેમ ગોલ્ડ છે એ પ્રમાણેનો આ પ્રોટીન છે, કેમ કે એનો પીડીકા સ્કોર, એટલે કે જે ડાયજેસ્ટ થવાનો સ્કોર છે ને, 1 નંબરનો છે. અને દર 10 ગ્રામ પ્રોટીનમાંથી 8 ગ્રામ પ્રોટીન આપણને મળે છે. એટલે અમે પણ ખરેખર ખુશ છીએ જીતુભાઈ કે અમારા માર્ગદર્શન પ્રમાણે તમે આ વસ્તુ વાપરી અને આજે તમે જલ્દી રિકવરી તમને આવી છે. બીજું કંઈ કહેવા માંગો જીતુભાઈ? એમવે, ફરીથી થેન્ક્સ ટુ એમવે, થેન્ક્સ ટુ નિલેશભાઈ. અને જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે, માત્ર કહેવા માટે નથી કહેતો, પણ અનુભવ કહું છું, અનુભવેલી છે અને બહુ જલ્દી મને રિકવર મળ્યું છે. ડૉક્ટરે કીધું એ પ્રમાણે મેં બીજું બધું પણ પાડ્યું છે, એવું કામ કર્યું છે. પણ જે ફૂડ સપ્લિમેન્ટરીના રોલમાં મેં દવા પીધી છે, દવાના રોલમાં નહીં કે પછી બહુ બધી દવા પીઓ, રિકવર થઈ જાઓ પણ સાઈડ ઇફેક્ટ થાય. કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. ફૂડ સપ્લિમેન્ટરી છે. એક જાતનું તમે એવું કહી દો કે મતલબ તમારા ડાયટની અંદર તમે ફ્રૂટ ખાધું છે અને તમને પોષણ મળે છે, એ રીતે આ છે. તો મિત્રો, જરૂરથી અપનાવજો. ને હા, વધુ માહિતી માટે નિલેશભાઈનો ચોક્કસ સંપર્ક કરો. ઓકે, થેન્ક યુ જીતુભાઈ, આભાર આપનો.